અસ્સલામુઅલૈકુમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય ગુજરાતી એમાં વતનથી વિદાય થતા કાવ્ય જોઈશું. કાવ્ય 13 વતનથી વિદાય થતા. એના કવિ છે જયંત પાઠક ને કાવ્યનો પ્રકાર છે સોનેટ. હવે આપણે કવિ વિશે થોડી માહિતી લઈ લઈએ. જયંત પાઠક, એમનું આખું નામ છે જયંત હિંમતલાલ પાઠક. એમનો જન્મ 20/10/1920ના રોજ પંચમહાલના ગોઠ ગામમાં થયો હતો. એમના કવિતા સંગ્રહ છે મર્મ, સંકેત, વિસ્મય, મૃગ્યા, અનુનય. એમણે બધી જે પોતાની કવિતાઓ જે છે, એમણે પોતાનું કવિતાનું જે ગ્રંથ છે એમાં સંગ્રહ થયો છે. એ ગ્રંથનું નામ છે ક્ષણોમાં જીવું છું. આ કાવ્ય સિવાય એમણે એક સ્મરણ કથા આપી છે વનાંચલ, અને વિવેચન સંગ્રહ પણ એમણે આપ્યા છે. આધુનિક કવિતા પ્રવાહ, આલોક, ભાવયિત્રી, કંપી દ્રવ્યમ એવા એમના વિવેચન ગ્રંથ છે. હવે આપણે સોનેટ જે કાવ્ય પ્રકાર છે એ સોનેટ કાવ્ય પ્રકારની થોડી આપણે માહિતી જોઈ લઈએ. સોનેટ કાવ્ય જે છે એ મૂળ ઇટાલી કાવ્ય પ્રકાર છે. એટલે પહેલાં જે છે એ શેક્સપિયર નામના એક કવિ છે, અંગ્રેજીમાં. શેક્સપિયર ખૂબ મહાન કવિ, જાણીતા પ્રખ્યાત કવિ છે. એમણે સોનેટની રચના કરી, એટલે એ સોનેટમાં મહાન કવિ તરીકે જાણીતા થયા. ગુજરાતીમાં સોનેટ જે છે એના પ્રથમ રચયિતા બલવંતરાય કલ્યાણરાય ઠાકોર હતા. એમણે એટલે ગુજરાતી કાવ્યમાં પેલા સોનેટ કાવ્ય પ્રકાર ન હતું. સોનેટ કાવ્ય એક ઇટાલી કાવ્ય પ્રકાર છે, અને અંગ્રેજીમાં શેક્સપિયર જ સોનેટ લખતા હતા. ગુજરાતીમાં પ્રથમ સોનેટ લખનાર બ.ક. ઠાકોર એટલે બલવંતરાય કલ્યાણરાય ઠાકોર હતા. તેમણે ગુજરાતીમાં પ્રથમ સોનેટ આપ્યું ભણકારા. ભણકારા સોનેટની એમણે રચના કરી. હવે કોઈ કાવ્ય માટે કાવ્ય પંક્તિનું બંધારણ કેટલી કાવ્ય પંક્તિ હોય, આટલી કાવ્ય પંક્તિ, એ જરૂરી નથી. પરંતુ સોનેટમાં એ ખાસ જરૂરી છે કે જે સોનેટ કાવ્ય હશે એમાં 14 પંક્તિ જ હશે. 13 પંક્તિ પણ નહીં હોય અને 15 પંક્તિ પણ હશે નહીં. સોનેટમાં 14 કાવ્ય પંક્તિ હશે, અને એ 14 કાવ્ય પંક્તિને પણ યોગ્ય ક્રમમાં વિભાજન કરેલી, જેમ કે 6 પછી 8, અથવા તો 4 4 4 અને 2, અને એક ત્રીજી રીત છે 1 સાથે 14. આ 3 રીતે જ યોગ્ય ક્રમમાં વિભાજન કરેલી હોય છે. હવે આ થઈ સોનેટ એના સાહિત્ય પ્રકારની વાત. હવે આપણે અહીંયા જે કાવ્ય જોવાના છે એના અનુસંધાનમાં આપણે એક તમને ગઝલની, એક આદિલ મંસૂરીની ગઝલની 2 પંક્તિઓ સંભળાવું. ભરી લો આંખમાં રસ્તાઓ બારીઓ ભીતો, પછી આ શહેર, આ ગલીઓ, આ ઘર મળે ન મળે. વતનની ધૂળથી માથું ભરી લઉં આ દિલ, અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે. આ અહીંયા કવિ આદિલ મંસૂરીની આ ગઝલની પંક્તિઓ છે. વતનથી વિદાય થતા કવિ, મનમાં વતન પ્રેમ છે એ શબ્દ રૂપે વહી રહ્યું હોય એવું લાગે છે. આ રસ્તાઓ, આ શહેર, આ ગલીઓ હવે માત્ર સ્મરણમાં રહી જવાના છે. વતન માટે તેમની પરાકાષ્ઠા જુઓ. વતનની ધૂળથી માથું ભરી લેવા કવિ કહે છે. તેમને શક છે પછી આ ધૂળ મળે ન મળે. મિત્રો, વર્ષો પછી પોતાના વતનમાં ગયેલા કવિને પાછું વતન છોડીને અન્યત્ર જવાનું થાય છે, ત્યારે
વતનથી છૂટા પડતા જે દુઃખ અનુભવાય છે તેનું શબ્દ ચિત્ર ઉપજાવતી કવિતા જોઈએ. કવિતા 13 વતનથી વિદાય થતા. એ મૂક્યું વન એ મૂક્યા જન, ઘણે વર્ષે મળ્યા જે ક્ષણ, મૂક્યા ડુંગર ને નદી, વતનના એ કોતરો ખેતર, આંખો બે રહી ભાળતી વળી વળી પાછી ભીડ્યું એ ઘર, વેચાઈ ગયું ઢોર જેમ તલખે કોઢાર છોડ્યું ધણ. મિત્રો, થોડા શબ્દાર્થ જોઈ લઈએ પહેલાં આપણે. ક્ષણ એટલે ઘડી, વતન મૂળ ગામ કે દેશ, કોતર જમીન કે પર્વતમાં પડેલો ઊંડો પહોળો ખાડો, વળી વળી પાછી એટલે વારંવાર, ભાળતી એટલે જોતી, તણકવું એટલે તલસવું અથવા તડપવું, કોઢાર એટલે શબ્દ સમૂહ માટે એક શબ્દ છે કોઢાર. એનો મતલબ થાય ઢોરને બાંધવાની જગ્યા. ધણ ગાયોને ચરાવવા લઈ જવાતું ટોળું. હવે આપણે કવિતા સમજીએ. કવિ વતનથી દૂર રહે છે. તેઓ વતનની માયાને લીધે વતનમાં આવ્યા છે, પરંતુ હવે થોડા સમય વતનમાં રોકાયા પછી વતનથી વિદાય લેવાનો સમય આવી ગયો છે. ત્યારે જ્યારે પોતાના વતનથી વિદાય લે છે તો એ વતનના જંગલો, ખેતર, ડુંગર, નદી, કોતર અને માણસો જે એમને ત્યાં મળ્યા હતા એ બધા એમને યાદ આવે છે. એટલે કે છે કવિ કહે છે કે હવે હું મારા વતનનેથી દૂર જઉં છું, એટલે મારા વતનને છોડીને હું જઉં છું તો અહીંયાના મને માણસો, ડુંગર, નદી એટલે પોતાના વતનની દરેકે દરેક વસ્તુ એમને યાદ આવે છે. એ એટલી બધી યાદ આવે છે કે એમની આંખો જે છે એ વારંવાર, કવિ આગળ જવા નીકળે છે પણ એમની આંખો જે છે વારંવાર એને જોઈને વારંવાર પાછળ જોતી રહે છે, બધી વસ્તુઓને જોયા જ કરે છે. એમનું ઘર જે છે એ મૂળ ઘર એમને છોડીને જવાનું મન થતું નથી. એમના મનમાં ક્યાંક ને ક્યાંક એવી શંકા છે કે હવે ક્યારેક મને અહીંયા આ બધું જોવા મળશે કે નહીં. એ શંકાને લીધે એમને જે છે પોતાનું વતન ખૂબ જ યાદ આવે છે. એવી રીતે યાદ આવે છે, વેચાઈ ગયું ઢોર જેમ તલખે કોઢાર છોડ્યું ધણ. એટલે ઢોર જે છે, ઢોરને આપણે વેચી નાખીએ તો પણ એ વેચાઈ ગયા પછી એની મૂળ જે એને રોજ એનો માલિક બાંધતો હોય છે એ જગ્યાને એ શોધતો રહે છે. એવી જ રીતે ઢોર જ્યારે ધણમાં હોય તો એ ધણમાંથી પણ પાછા ફરીને પોતાની મૂળ જગ્યા એટલે કે કોઢારમાં આવવા માટે તલપાપડ હોય છે. તો આમ કવિ પોતે પણ પોતાના વતનથી દૂર જાય છે પણ એમનું મન જે છે એ વતનને છોડવા માટે જે છે એ મન માનતું જ નથી. આ કેડી આગળ જાય પાય અવળા કેમે કરી ઉપડે, આંખો જાય ભરાઈ વાટ તરુની કાટાળી ડાળી નડે, હૈયું ઉઝરડાય રક્ત ટસિયા ફૂટે ધીમેથી જમે, આઘે વેકુરથી નદીની હજીએ આ આંગળીઓ રમે. શબ્દના અર્થ જોઈ લઈએ થોડા. કેડી એટલે સાંકડો પગ રસ્તો, પાય એટલે પગ, અવળું એટલે વાંકું આડું ઊંધું, વાટ એટલે માર્ગ રસ્તો, તરુ એટલે વૃક્ષ, આઘે એટલે દૂર, નડવું અવરોધવું, અડખીલી રૂપ બનવું, રક્ત તસ્યા એટલે લોહીની ટસરો, લોહી ઝૂમવું તે, જમવું
લોહીનું થોડી થોડી વારે ઝરવું. વેકુર એટલે નદીની કાંટાવાળી જાડી રેતી. રૂઢિપ્રયોગ જોઈએ. હૈયું ઉઝરડાવવું એટલે મનમાં પ્રબળ વેદના થવી. અહીંયા કવિ કહે છે કેમ કે જેમ આપણે આગળ જોયું કે ભાઈ કવિને પોતાને વતન છોડતા ખૂબ જ એમનું હૃદય જે છે એ ભારે થઈ જાય છે. એમની દરેક સ્મરણો જે એમની યાદ છે એ છૂટતી જ નથી. એટલે કે છે કેડી આગળ જાય પાય અવળા કેમે કરી ઉપડે. કેડી એટલે રસ્તો. એ કે છે રસ્તો આગળ જાય છે પણ પાય એટલે આપણે જોયું પગ કે એમના પગ જે છે અવળા એટલે પાછા ફરે છે. રસ્તો જે તરફ આગળ વધે છે એ તરફ એમના પગ ઉપડતા જ નથી. એમના પગ તો પોતાના વતનમાં રહેવા માટે જ પાછા ફરે છે એટલે એમના પગ આગળ ઉપડતા જ નથી. આંખો જાય ભરાઈ એટલે એમની આંખો જે છે એ આંસુથી ભરાઈ ગઈ છે. એમને ખૂબ જ દુઃખ થઈ રહ્યું છે એટલે એમની આંખો આંસુથી ભરાઈ ગઈ છે. વાટ તરુની કાટાળી ડાળી નડે એટલે એમની આંખો ભરાઈ ગઈ છે. તો વાટ એટલે રસ્તામાં જે છે તરુની એટલે વૃક્ષની કાંટાળી ડાળી જે છે એ પડી છે એમને દેખાતી નથી. અને એ કાંટાની ડાળીમાંથી જાણે એમને એવું લાગે છે કે કાંટાની ડાળી જે છે એમને નડી. હૈયું ઉઝરડાય એટલે કાંટાની ડાળી જે છે એમના હૃદયમાં જાણે એ ઘસીટો આવ્યો એ ડાળીથી જાણે હૈયું ઉઝરડાયું. અને એ હૈયું ઉઝરડાયું તો એમાંથી રક્ત ટસ્યા એટલે એમાંથી જે છે લોહી નીકળ્યું અને લોહીની ધાર જે છે એમાંથી જાણે ધીમે ધીમે વહી રહી છે. એટલે કવિ પોતે એટલું દુઃખ અનુભવે છે કે જાણે એમના હૃદયમાંથી જે છે લોહીની ધાર નીકળી રહી છે. આઘે વેકુરથી નદીની હજીએ આ આંગળીઓ રમે. આઘે એટલે દૂર, વેકુરથી એટલે નદીના પટની જે રેતી હોય એટલે બાળપણમાં કવિ જ્યાં નદીના પટની રેતીમાં જ્યાં રમતા હતા એ હજી દૂરથી એમણે એ નદીની પટમાં જાણે એવું એમને આભાસ થઈ રહ્યો છે કે એમની આંગળીઓ હજી પણ જે છે એ નદીની રેતમાં રમી રહી છે. ચાલો જીવ જવાનું આગળ નહીં આ કાળના વહેણમાં. પાછા ઉપરવાસ શક્ય વહવું પાણી લૂછો નેણના. ભારો લઈ ભૂતનો શિરે વણ પૂછીએ સા વેઠિયા ચાલવું. સાથે શ્વાન પૂરી થતા હદ હવે એને પાછા જવું. શબ્દાર્થ જોઈએ. કાળ એટલે સમય, ઉપરવાસ એટલે પવન કે પાણીના વહનની વિરુદ્ધ દિશા. લઈ એટલે લઈ, ભૂત એટલે ભૂતકાળ, વેઠિયો એટલે વગર મહેનતણાથી કામ કરનાર, શ્વાન એટલે કૂતરો, હદ એટલે સીમા. એટલે કવિ કે છે છેવટે આટલું બધી વસ્તુઓ એમને યાદ આવે છે. ગામની દરેકે દરેક એમના વતનની વસ્તુ એમને છોડવાનું મન થતું નથી. અંતે પોતાની જાતને સમજાવે છે અને કહે છે ચાલો જીવ જવાનું આગળ. એટલે હવે આપણે ગમે તેવું વિચારીશું પણ આપણે હવે આગળ જ જવાનું છે. આ સમયનો આ કાળનો વહેણ એટલે સમયનો પ્રવાહ. કાળ એટલે સમય, સમયનો પ્રવાહ એવો છે કે જે આગળ વધતું રહે છે. એને પાછા ઉપરવાસ એટલે પ્રવાહની વિરુદ્ધની દિશા. એટલે જેમ પાણીનો પ્રવાહ આગળ વધે તો એ કહે છે સમયનો પ્રવાહ આગળ વધી રહ્યો છે અને એ પાછા ફરવું એ અશક્ય છે. એટલે શક્ય નથી. એટલે પોતાની જાતને છેવટે મનાવે છે કે ચાલો હવે સમયનો જે છે એ વહેણ આગળ વધી રહ્યો છે એટલે પાછા ફરવું એ શક્ય નથી. પાણી લૂછો નેણના. નેણ એટલે આંખો. કે છે આંખોમાં જે આંસુ ભરાઈ ગયા છે એ આંખોના આંસુને લૂછી નાખે છે. ભારો લઈ ભૂતનો શિરે વણ પૂછે સા વેઠિયા ચાલવું. ભારો એટલે ભાર. ભાર લઈને ભૂતનો એટલે ભૂતકાળનો માથે પર પોતાના ભૂતકાળની દરેક યાદોનો ભાર જે છે એ પોતાના જાણે માથા પર લઈ
વણ પૂછ્યા એટલે પૂછ્યા વગર, ગુલામની જેમ જાણે પૂછ્યા વગર આગળ ચાલવાનું છે. પછી કહે છે સાથે શ્વાન એટલે કવિ જ્યારે પોતાના ગામથી પોતાના વતનમાંથી નીકળે છે તો કૂતરો એમની પાછળ પાછળ આવતો હોય છે. તો એ કહે છે કે સાથે શ્વાન, શ્વાન એટલે કૂતરો, પૂરી થતાં હદ હવે એને પાછા જવું. એટલે અત્યારે જે કૂતરો સાથે આવી રહ્યો છે પણ એની પણ આ વતનની સીમા સુધી એની હદ છે, એની પણ હદ પૂરી થશે તો એને પણ પોતાના જે છે જગ્યાએ પાછા જવું પડશે. એટલે એ પણ મારી સાથે આવવાનો નથી. આઘે ખેતર જોવું બે કર કરી, ઊંચા મને વારતી, એ મારી ભ્રમણા રીસાળ શિશુને બોલાવતી બા હતી. શબ્દાર્થ જોઈએ. કર એટલે હસ્ત, હાથ, વારવું એટલે રોકવું, ભ્રમણા એટલે ભ્રમ, ભ્રાંતિ, રીસાવવું એટલે મન દુઃખથી નારાજ થઈ જવું, શિશુ એટલે બાળક. હવે અહીંયા કવિ જાય છે તો આઘે એટલે દૂર ખેતરેથી એમને એવો જાણે ભાસ થાય છે કે બાળપણમાં એમની બા જે છે જાણે બે કર એટલે એમના હાથ ઊંચા, બે હાથ પોતાના ઊંચા કરી અને જાણે એમને બોલાવતી હતી. તો એવી રીતે એમને જાણે એવું ભ્રમ થાય છે, ભ્રમ થાય છે કે જાણે અત્યારે પણ મારી બા જે છે એ બે હાથ ઊંચા કરીને મને બોલાવે છે. એટલે હું બાળપણમાં રીસાઈ જતો હતો તો જે રીતે બા મને બોલાવતી હતી એવી રીતે શું મને બા બોલાવી રહ્યું છે, પણ એ કહે છે ફક્ત મારો એ વહેમ હતો. તો આ કાવ્યનો જે ભાવાર્થ આપણે જોઈએ કે વર્ષો પછી કવિ જે છે એ પોતાના મૂળ વતનમાં જાય છે. વતનમાં થોડા વર્ષો રહ્યા પછી ત્યાંની દરેકે દરેક વસ્તુને એમને છોડવાનું મન નથી થતું. એટલે કવિને પોતાના વતન માટે અપાર જે પ્રેમ છે એ પ્રેમ અહીંયા જે છે એ કવિએ વ્યક્ત કર્યો છે. હવે આપણે લેસનમાં જે જોઈએ કે કાવ્યનો જે સ્વાધ્યાય છે એના પ્રશ્નના ઉત્તર એ તમારે લખવાના રહેશે.